કેમ છો મિત્રો? મજામાં ને? મારું નામ છે નિલેશ દંતાની અને તમે જોઈ રહ્યા છો નિલેશ દંતાની એજ્યુકેશન યુટ્યુબ ચેનલ। તો આપણે બીએડ સેમેસ્ટર 1માં ગુજરાતી વિષય ભણાવવાનું ચાલુ કરી દીધું છે। આજે બીજો લેક્ચર છે અને આપનો અભ્યાસક્રમ આ મુજબનો રહેશે। ભાષા અને માતૃભાષા એટલે કે લેંગ્વેજ અને જે મધર લેંગ્વેજ હોય તો તેમનો અર્થ અને સ્વરૂપ, તો આ વિશે આપણે ચર્ચા કરીશું। ભાષાની પરિભાષા, માતૃભાષાની પરિભાષા અને ભાષાના વિવિધ સ્વરૂપો, જે આ ટોપિક છે તો આ ટોપિક ઉપર આપણે અભ્યાસ કરીશું। સૌપ્રથમ આપણે પ્રસ્તાવના વિશે વાત કરી લે। ભાષાની પરિભાષા એટલે કે ડેફિનેશન ઓફ લેંગ્વેજ। ડેફિનેશન ઓફ લેંગ્વેજના અંદર પ્રસ્તાવના। એક પ્રાધ્યાપકે કાર્યશિબિરમાં વિદ્યાર્થીઓને પ્રશ્ન કર્યો। પ્રાધ્યાપક એટલે કે પ્રોફેસર સાહેબ। પ્રોફેસર સરે વિદ્યાર્થીઓ હતા તો તેમને એક પ્રશ્ન પૂછ્યો, જો આ વિશ્વમાં મનુષ્ય પાસે ભાષા ન હોય તો શું થાત? આપને પણ આવી વિચાર આવે કે જો આ વિશ્વમાં ભાષા એટલે કે લેંગ્વેજ ના હોય તો શું થતું? તો વિદ્યાર્થીઓએ બહુ રસપ્રદ પ્રતિભાવો આપ્યા। જેમ કે જો ભાષા ન હોય તો શું થાય? માણસ એકબીજા સાથે વાત ન કરી શકત, તે સિવાય તેને ઈશારાથી વાત કરવી પડત, એટલે કે સાઇન લેંગ્વેજ છે તો તેનો ઉપયોગ કરવો પડતો। વિશ્વના અંદર વિપુલ સાહિત્ય સર્જન થયેલું છે, કવિતા થયેલી છે, સંગીતમય ગીતો થયેલા છે, તો તે પણ ના હોત। સ્વાભાવિક છે, જો ભાષા ન હોય તો આપણે કવિતા ન લખી શકીએ, સાહિત્ય સર્જન ન કરી શકીએ અને સંગીતમય ગીતોનો આનંદ પણ ન માણી શકીએ। આપને અત્યારે પણ એટલે કે હજુ પણ મૂંગી ફિલ્મો એટલે કે જે સાયલેન્ટ ફિલ્મો હોય તો તે જોતા હોય, અને ક્રાંતિકારી જેટલી પણ વૈજ્ઞાનિક શોધો થઈ છે અને પુસ્તકો લખાયા છે તે પણ અશક્ય ન બનતું। આ પ્રતિભાવ માનવ જીવનમાં ભાષાના અમૂલ્ય પ્રદાનને સાબિત કરે છે। એટલે તમને પણ આ પ્રશ્નનો જવાબ મળ્યો છે કે જો ભાષા ન હોય તો શું થતું? એટલે આટલું બધું ઇમ્પોર્ટન્સ છે ભાષા વિશે। માણસને માણસ તરીકેનો દરજ્જો આપવામાં અને અન્ય પ્રાણીઓ કરતાં પ્રગતિના ઉચ્ચ શિખરે બેસાડવામાં ભાષા કેન્દ્ર સ્થાને રહેલી છે। આપણે ભાષા દ્વારા માહિતી સંચાર કરીએ છીએ। જે ભાષા છે તો તેના દ્વારા આપણે એકબીજાના વિચારો સમજી શકીએ અને માહિતી સંચાર કરી શકીએ। એસ.આર. ભટ્ટના શબ્દોમાં શું કીધું તેમને? માનવે નિપજાવેલું શ્રેષ્ઠ સાધન એટલે વાણી। નિપજાવેલું એટલે શું? કે પહેલાં નિર્મિત કર્યું અને પછી તેનો અસરકારક ઉપયોગ કર્યો, તો તેવું શ્રેષ્ઠ સાધન એટલે શું? વાણી। સામાન્ય રીતે બાળક શાળામાં પ્રવેશતા પહેલાં જ અવિધિસર રીતે અને અનૌપચારિક રીતે ભાષા સાંભળતા અને બોલતા શીખીને આવે છે। આપણે પોતાની વાત કરીએ કે આપણે શાળામાં જતા હતા, આપણે જે અનૌપચારિક રીતે એટલે કે પોતાના પરિવારમાં અને અવિધિસર રીતે ભાષા સાંભળી અને બોલતા આપણે શીખી આવ્યા હતા। આપણે બચપનથી ભાષાઓને સાંભળીએ છીએ અને એને બોલતા પણ આવીએ છીએ। શિક્ષકનું કામ શું છે કે શિક્ષક તેને વિશેષ રીતે વાંચતા અને લખતા શીખવાડે। શિક્ષક મુખ્યત્વે આપણાને વાંચતા અને લખતા શીખવાડે, બાકી સાંભળવાનું અને બોલવાનું તો આપણે બચપનથી જ શીખી આવ્યા છીએ। ભાષાનું શિક્ષણ આપતા પહેલાં શિક્ષકે ભાષાની પરિભાષા એટલે કે જે ભાષાની ડેફિનેશન છે એ વસ્તુ, પછી લાક્ષણિકતા ભાષાની કેરેક્ટરિસ્ટિક્સ છે તો તે વિશે, પછી ભાષાનું સ્વરૂપ એટલે કે ભાષાનો સ્કોપ, એ પછી ઘટકો અને અસરકારક પરિબળો વિશે સ્પષ્ટ સમજણ મેળવી લેવી જોઈએ। જે શિક્ષકને ખબર હશે કે ભાષાની પરિભાષા એટલે શું, ભાષાની લાક્ષણિકતા એટલે શું, ભાષાનું સ્વરૂપ એટલે શું અને ઘટકો એટલે શું, તો તે અસરકારક રીતે પોતાની સમજણ પ્રાપ્ત કરી શકશે। આમ કરવાથી શિક્ષક પોતાના અધ્યાપનને વધુ અસરકારક બનાવી શકે છે અને શિક્ષણના ધ્યેયોને મહત્તમ કક્ષાએ સિદ્ધ કરી શકે છે। એટલે શિક્ષકે સૌ પ્રથમ ભાષાની પરિભાષા, લાક્ષણિકતા, સ્વરૂપ, ઘટકો, અસરકારક પરિબળો વિશે સ્પષ્ટ સમજણ મેળવી જરૂરી છે અને આ બધી વસ્તુ આપણે આગળ શીખીશું। હવે આપણે વાત કરીએ ભાષાની પરિભાષા। ભાષાની પરિભાષા એટલે શું? ડેફિનેશન ઓફ લેંગ્વેજ। ભાષા એટલે શું? તો ભાષા એટલે ધ્વનિ સંકેતો દ્વારા વિચારોની અભિવ્યક્તિ। જે આપનું ગળું છે તો ગળામાંથી અમુક ધ્વનિ સંકેતો નીકળે છે અને એના દ્વારા શું થાય, જે સામેનો પરસ્પર વ્યક્તિ હોય તો તેની સાથે આપણે વિચારની અભિવ્યક્તિ એટલે કે વિચારની આપ-લે કરીએ છીએ। આને શું કહેવાય? ભાષા કહેવાય। આ વ્યાખ્યા કોની આપી હતી? સ્વીટે આપી હતી। પછી બીજી વ્યાખ્યા છે લુઈસ ગ્રે દ્વારા આપવામાં આવી હતી। એમાં શું કીધું કે ભાષા યાદચ્છિક વાચિક સંકેતોની એક વ્યવસ્થા છે। યાદચ્છિક વાચિક સંકેતો એટલે શું? આપણે કક્કો બોલીએ ક, ખ, ગ, ગ, પછી ABCDમાં ABCD, તો આ બધી સંકેતોની વ્યવસ્થા છે જેના વડે કોઈ પણ એક સામાજિક જૂથના સભ્યો એકબીજાને સહકાર સાધે છે અને એકબીજાના સંપર્કમાં આવે છે। ભાષા દ્વારા શું થાય કે જે સામાજિક જૂથના સભ્યો છે એટલે કે જે વ્યક્તિઓ છે અલગ અલગ સમાજના, એ એકબીજાના સાથે આવે છે, સહકાર આપે છે અને સંપર્કમાં આવે છે।
તો આ વાત કરીએ આપણે ભાષાની પરિભાષા વિશે, એટલે કે ડેફિનેશન ઓફ લેંગ્વેજ વિશે. હવે તેના ઉપરથી અમુક તારણો નીકાળવામાં આવ્યા છે, તો તેની પણ આપણે વાત કરી લઈએ. પહેલું, ભાષા એ મનસ્વી ધ્વનિ સંકેતોની વ્યવસ્થા. આનો અર્થ શું થાય કે કોઈ પણ શબ્દ હોય કે તેનો કોઈ પણ અર્થ હોય એ કોઈ સીધો કે કુદરતી સંબંધ ધરાવતા હોતા નથી. સમાજે પોતાની મરજી મુજબ કોઈ વસ્તુ માટે કોઈ ચોક્કસ ધ્વનિ નક્કી કર્યા હોય છે અને તે પરંપરાગત રીતે આપણે બોલીએ છીએ. અહીંયા ઉદાહરણ શું આપ્યું કે ગુલાબ. આ તમે અહીંયા ગુલાબ જોઈ શકો છો. આ જે શબ્દ છે ગુલાબ, તો તેમાં ફૂલના કોઈ પણ ગુણધર્મ આપણને જોવા મળતા નથી, પરંતુ ખાલી સમાજે નક્કી કર્યું કે આને ગુલાબ કહીશું એટલે આપણે ગુલાબ કહીએ છીએ. એ રીતે પિઝા, આપણે આને પિઝા કહીએ છીએ, પરંતુ આ જે બનાવટ છે, ખાદ્ય બનાવટ, તો તેમાં પિઝાના કોઈ પણ ગુણધર્મો જોવા મળતા નથી. એટલે ભાષા એ મનસ્વી ધ્વનિ સંકેતોની વ્યવસ્થા છે. ધ્વનિઓ ભેગા મળીને અર્થપૂર્ણ શબ્દો બનાવે અને અર્થપૂર્ણ શબ્દો ભેગા મળીને વાક્ય બનાવે. પહેલાં શબ્દો બને અને પછી વાક્યો બને. બીજું છે, ભાષા એ નિશ્ચિત અર્થ ધરાવતી જટિલ વ્યવસ્થા છે. અલગ અલગ ભાષાઓમાં એક જ વસ્તુ માટે અલગ અલગ શબ્દો હોય છે. જેમ કે તમને ખબર હોય કે ગુજરાતીમાં આપણે કેરી કહીએ, આ ફળને આપણે કેરી કહીએ, અંગ્રેજીમાં તેને મેંગો કહીએ, હિન્દી હોય તો આપણે આમ કહીએ. આ ઉપરાંત એક જ ભાષામાં સંદર્ભમાં બદલાતા શબ્દોનો અર્થ પણ બદલાઈ શકે છે. જેમ કે ખાવું, ખાવું એટલે કે જમવું કહીએ આપણે, ભોજન કરવું કહીએ. પણ આપણે એમ કહીએ કે મારું માથું ન ખાઈશ, ત્યારે તેનો શું થાય કે મને માનસિક રીતે હેરાન કરવાના સંદર્ભમાં થાય છે, મને માનસિક રીતે હેરાન ના કરતું. તો ભાષા એ નિશ્ચિત અર્થ ધરાવે છે અને એક જ વસ્તુ માટે અલગ અલગ ભાષામાં અલગ અલગ નામ હોઈ શકે અને જટિલ વ્યવસ્થા છે, કારણ કે અલગ અલગ અર્થ હોય છે એમાં. ત્યારબાદ ભાષા એ સામાજિક ઘટના છે. ભાષા એ જન્મજાત મળતી નથી, પરંતુ સમાજમાંથી શીખવા મળે છે. કોઈ બાળક કોઈ સમાજથી દૂર જંગલમાં પ્રાણીઓ વચ્ચે મોટું થાય તો તેને માણસોની ભાષા આવડતી નથી. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે બે બહેનો હતી, એક અમલા અને એક કમલા. આ બે બહેનોના કિસ્સામાં શું બન્યું હતું કે પશુઓ જેવા અવાજો કાઢતા હતા અને ભાષા પણ બોલી શકતા ન હતા, કારણ કે બંનેનો જે ઉછેર હતો એ જંગલોમાં થયો હતો. આમ બાળકે જે સમાજમાં જન્મે છે તે જ રીતે તે ભાષા બોલતા શીખે છે. ધારો કે હું અહીંયા ગુજરાતમાં પેદા થયો તો હું ગુજરાતી બોલીશ, એ સ્વાભાવિક છે. એવી રીતે હું તમિલનાડુમાં પેદા થઈશ તો હું તમિલ બોલીશ. આપણે એ સંદર્ભે વિચારવું જોઈએ. તેમજ ભાષા એ ટેવોનો સમૂહ છે. ટેવો એટલે કે આદતો. જેમ આપણી ખાવા પીવાની કે રહેવાની અલગ અલગ આદત હોય છે, તેમ ભાષા બોલવી એ પણ ધીમે ધીમે આપણા વ્યક્તિગત આદતોનો હિસ્સો બની જાય છે. આ ટેવને કારણે જ ગુજરાતમાં એક જ ભાષા બોલાય છે. આપણે ગુજરાતી બોલીએ છીએ, પરંતુ ગુજરાતીમાંય પ્રકાર બને છે. જેમ કે સુરતના હોય તો સુરતી બોલે, મહેસાણાના હોય તો મેહોણી બોલે, સૌરાષ્ટ્રના હોય તો કાઠિયાવાડી બોલે. આવી રીતે લોકોની બોલવાની રીતમાં વિવિધતા જોવા મળે છે. ત્યારબાદ ભાષા એ કેળવેલો સંસ્કાર છે અને સર્જનાત્મકતા છે. અહીં શું વાત કરી? સંસ્કાર અને સર્જનાત્મકતા, એ બંનેની વાત કરી. માણસને બોલવાની કુદરતી શક્તિ મળેલી છે, પરંતુ શું બોલવું, ક્યાં એટલે કે કઈ જગ્યાએ બોલવું અને કેવી રીતે બોલવું, એ કેળવણી તાલીમ અને મહાવરાથી શીખાય છે. એટલે કે જેટલો આપણે અભ્યાસ કરીશું એટલું આપણે વધારે સારું બોલી શકીશું. જેમ પુખ્ત જન્મજાત હોય છે, પરંતુ શું ખાવું એ સંસ્કાર નક્કી કરે છે. એવી રીતે આપણે શું બોલવું, ક્યાં બોલવું અને કેવી રીતે બોલવું એ આપણા મહાવરા એટલે કે પ્રેક્ટિસથી શીખાય છે. બીજો મુદ્દો આપ્યો સર્જનાત્મકતાનો અવકાશ. સર્જનાત્મકતા એટલે કે ક્રિએટિવિટી. ભાષામાં વપરાતા માણસને નવું નવું સર્જન કરી શકે છે. દરરોજ નવા નવા શબ્દો અને નવા વાક્યો બને છે. એક શબ્દ છે IYK એટલે ઇફ યુ નો યુ નો. આ જે શોર્ટ ફોર્મ છે તો એ ઘણા લોકો વાપરતા હોય છે. એવી રીતે ઉદાહરણમાં શું કીધું કે કવિતામાં છંદ હોય, અલંકાર હોય. આજના સમયમાં મોબાઈલની ભાષા, જેમ કે આ મેં કીધું ઇફ યુ નો યુ નો, એના માટે આ શોર્ટ ફોર્મ વપરાય છે. તો ભાષા એ શું છે? ક્રિએટિવિટી છે. ભાષા દ્વારા સમાજ ચાલે છે. આનો મતલબ શું થાય? માણસનો વિકાસ ભાષાને આભારી છે. વિચારો અને લાગણીઓની આપલે ભાષાથી થાય છે. ભાષા વગર સમાજ કલ્પી ન શકાય. જો ભાષા ન હોય તો માણસ વચ્ચેના વ્યવહારો ન ચાલે. આંતરક્રિયા ખૂબ જ સીમિત થઈ જાય. ભાષા આપણને રોજના જીવનમાં એટલી વણાઈ ગઈ છે કે તેના વગર જીવન શક્ય નથી. અત્યારે આપણે ભાષા વગર જીવી જ ન શકીએ, એ વસ્તુ બની ગઈ છે. આમ આપણે પહેલાથી મુદ્દા જોઈ લે કે કયા કયા મુદ્દા આપણે અભ્યાસ કર્યા. સૌપ્રથમ આપણે જોયું ભાષાની પરિભાષા, કે ભાષા એ ધ્વનિ સંકેતો દ્વારા વિચારોની અભિવ્યક્તિ છે. એક જ સમાજમાં જુદા જુદા જૂથો વચ્ચે એ સહકાર સાધે છે અને એકબીજાને સંપર્કમાં આવે છે. ભાષા ઉપરથી અમુક તારણો કાઢવામાં આવ્યા છે. એક, ભાષા એ મનસ્વી અને ધ્વનિ સંકેતોની વ્યવસ્થા છે. બીજું કે ભાષા એ નિશ્ચિત અર્થ ધરાવતી જટિલ વ્યવસ્થા છે. ત્રીજું, ભાષા એ સામાજિક ઘટના છે. પછી ભાષા ટેવોનો સમૂહ છે. ત્યારબાદ
ભાષા એ કેળવેલો સંસ્કાર અને સર્જનાત્મકતા છે અને છેલ્લે ભાષા દ્વારા સમાજ ચાલે છે. હવે આપણે અભ્યાસ કરીશું ભાષાની લાક્ષણિકતાઓ. ભાષામાં શું શું લક્ષણો રહેલા છે તો તેના વિશે આપણે જાણીશું. આ નામ તમે યાદ રાખજો, શ્રી હરિવલ્લભ ભયાની. આ ભાષાશાસ્ત્રી છે અને તેમણે માનવ ભાષા અને પ્રાણીઓની બોલીઓમાં શું ફરક હોય છે તો તેમના વિશે સમજાવ્યું છે. પહેલું છે દ્વિવિધ સ્વરૂપ. દ્વિવિધ સ્વરૂપમાં શું થાય કે જે માનવ છે તો તેમની પાસે મર્યાદિત ધ્વનિઓ બનેલી હોય છે. માનવ ભાષા મર્યાદિત ધ્વનિઓમાંથી બનેલી હોય છે, પરંતુ એ ધ્વનિને જુદી જુદી રીતે ગોઠવીને અસંખ્ય શબ્દ બનાવી શકે છે. પ્રાણીઓમાં આવી શક્તિ હોતી નથી. આનો અર્થ શું થયો કે આપણી પાસે જે ધ્વનિઓ છે એ મર્યાદિત છે. આ ઈ ઉ એ ઐ તેમજ ક ખ ગ. અંગ્રેજીમાં વાત કરીએ તો ABCD. એવી રીતે ધ્વનિ મર્યાદિત છે, પરંતુ આ ધ્વનિઓને આપણે એકસાથે જોડીએ અને નવા નવા શબ્દો બનાવી શકીએ અને તે અસંખ્ય મર્યાદામાં હોય છે. પ્રાણીઓ શું હોય કે એમની પાસે જે અવાજ હોય, જે ધ્વનિ હોય તો તેમની પાસે ધ્વનિ મર્યાદિત હોય છે. પ્રાણીઓ પાસે ધ્વનિ મર્યાદિત હોય છે, તેથી પ્રાણીઓ દ્વિવિધ સ્વરૂપમાં શબ્દો બનાવી શકતા નથી. બીજું છે નવનિર્માણની શક્તિ. નવનિર્માણની શક્તિમાં શું કીધું છે કે માણસને જ્યારે જરૂર પડે ત્યારે નવા નવા વાક્યો બનાવે, નવા નવા શબ્દો બનાવે. પ્રાણીઓના અવાજો નિયત અને નક્કી હોય છે. માણસ હોય તો નવા નવા વાક્યો બનાવી શકે અને શબ્દો બનાવી શકે. પ્રાણીઓમાં આ વસ્તુ નિયત કે નક્કી હોય છે. તે સિવાય અન્ય છે યદચ્છ સંબંધ. યદચ્છ સંબંધ વિશે આપણે આગળ જોઈ ગયા કે ભાષામાં ધ્વનિ હોય, અર્થ હોય, બંને કુદરતી રીતે સંબંધ ધરાવતા નથી. જેમ કે આપણે ઝાડ કહીએ છીએ, પરંતુ ઝાડ અને ઝાડ શબ્દ છે, એ ઝાડ શબ્દ અને જે આપણે ઝાડ જોઈએ તો બંને વચ્ચે કોઈ કુદરતી સંબંધ નથી. આ સંબંધ રૂઢિઓથી બનાવ્યો છે. આપણે તેને જન્મજાતથી આપણી રૂઢિઓ એટલે કે પેઢીઓથી તેને ઝાડ કહે છે, એટલે આપણે તેને ઝાડ કહીએ છીએ અને આ રૂઢિથી શબ્દ બનેલો છે. પ્રાણીઓના અવાજમાં અર્થ નિસર્ગ હોય છે. અન્ય મુદ્દો છે વક્તા શ્રોતા બંને વાપરી શકે. માણસ બોલી પણ શકે છે અને સાંભળી પણ શકે છે. આપણે બોલી પણ શકીએ અને સાંભળી પણ શકીએ છીએ. પ્રાણીઓમાં ઘણીવાર નર કે માદા પૂરતો અવાજ મર્યાદિત હોય છે. જેમ કે સિંહ ગર્જના કરે પરંતુ સિંહણ ન કરી શકે. માણસમાં પુરુષ પણ આવે અને સ્ત્રી પણ આવે, જેમાં બંને વક્તા અને શ્રોતા બની શકે છે. પરંતુ જાનવરો એટલે કે પ્રાણીઓમાં શું હોય કે સિંહની અહીંયા વાત કરી છે કે તે ગર્જના કરી શકે છે, પરંતુ સિંહણ ગર્જના કરી શકતી નથી. એટલે વક્તા અને શ્રોતા બંને વાપરી શકે છે. ત્યારબાદનો મુદ્દો પરોક્ષતા. પરોક્ષતામાં શું કીધું? માનવ ભાષાથી આપણે હાજર ન હોય એવી વસ્તુ કે ભૂતકાળની કે ભવિષ્યની વાત પણ કહી શકીએ છીએ. સ્વાભાવિક છે, હું ભૂતકાળની વાતો પણ કરી શકું અને ભવિષ્યની વાતો પણ કરી શકું. પ્રાણીઓના અવાજ તાત્કાલિક પરિસ્થિતિ સાથે જોડાયેલા હોય છે. પ્રાણીઓ હોય તે ભૂતકાળનું કે ભવિષ્ય વિશે આમ વધારે વિચારી ના શકે. એ તાત્કાલિક અવાજ અને પરિસ્થિતિ સાથે જોડાયેલા હોય, એટલે એ તાત્કાલિક માહિતી સંચાર કરે છે. ત્યારબાદનો મુદ્દો છે સ્થળ અને કાળથી મુક્ત. માનવ ભાષા સ્થળ અને સમયથી મુક્ત હોય છે. આપણે દિલ્હીની વાત અમદાવાદમાં બેસીને પણ કરી શકીએ છીએ. હું અહીંયા અમદાવાદમાં બેસીને આ વિડીયો રેકોર્ડિંગ કરી રહ્યો છું, તો તમે આ વિડીયો લેક્ચર છે તો કોઈ બીજા જિલ્લામાં પણ જોઈ શકો છો. તેથી સ્થળ અને કાળથી મુક્ત આ ભાષાનું લક્ષણ હોય છે. ત્યારબાદનો મુદ્દો છે શીખી અને શીખવાડી શકાય. માનવ ભાષા સંસ્કૃતિ દ્વારા એક પેઢીથી બીજી પેઢીને શીખવાડી શકાય છે. હું ગુજરાતી બોલું તો હું મારી આવનારી પેઢીને ગુજરાતી ભાષા શીખવાડી શકું. એવી રીતે તમે પણ કરી શકો. જ્યારે પ્રાણીઓમાં શું થાય, શીખવું એ સહજ અને આવેગથી થાય છે. આવેગથી એટલે કે તાત્કાલિક કે કોઈ પરિસ્થિતિ બને ત્યારે તે શીખે છે. જેમ કે પ્રાણીઓ હોય તો પ્રાણીઓને સમૂહમાં રહેવાનું હોય અને સમૂહમાં માહિતી સંચાર કરવાની હોય ત્યારે પોતાના આવેગથી જ શીખે છે. પ્રાણીઓમાં સાંસ્કૃતિક સંક્રમણ હોતું નથી. આ બધી લાક્ષણિકતાઓ બતાવે છે કે વાણીની સાચી શક્તિ ફક્ત માણસ પાસે જ છે. ભાષા એ માણસની આગવી વિશેષતા છે અને ભાષાની ઉત્પત્તિ માનવીના ઉત્પત્તિ સાથે જ જોડાયેલી છે. એટલે કે તમારે ભાષા વિશે સમજવું હોય તો માનવ ઉત્પત્તિ વિશે સમજવું જ પડે. આમ આપણો આ મુદ્દો પણ પૂર્ણ થયો. હવે ત્યારબાદના મુદ્દામાં આપણે ભાષાના ઘટકો વિશે અભ્યાસ કરીશું. હવે આપણે વાત કરીશું ભાષાના મૂળભૂત ઘટકો. તો ભાષાના મૂળભૂત ઘટકો કયા કયા છે તો તે વિશે આપણે સમજણ મેળવીશું. પહેલો છે વર્ણ કે અક્ષર. વર્ણ કે અક્ષર એટલે શું? અત્યારે સમજી લો કે હું બોલી રહ્યો છું તો મારા ગળામાંથી અવાજો નીકળે છે. આ અવાજો કે ધ્વનિઓ મૂળભૂત હોય છે. માણસ દ્વારા ઉચ્ચારવામાં આવતા એવા ધ્વનિઓ કે જેના સંયોજનથી એવો અર્થ ધરાવતા એકમો બનાવી શકાય છે. ધારો કે અ વત્તા મ વત્તા એ કરીશું તો એ ધ્વનિઓ જે છૂટી છૂટી છે તો તેનું સંયોજન કરીશું તો અમે શબ્દ બનશે. એટલે અક્ષર એટલે શું કે જે છૂટા છૂટા ધ્વનિ હોય તો તેમને સંયોજન કરવાનું, તેમને એકસાથે લાવી દેવાનું અને તેને શું કહેવાય? અક્ષર કે વર્ણ કહેવાય. હવે રૂપ કે શબ્દ. પહેલાં આપણે અક્ષર બનાવ્યો. અક્ષર એટલે કે એક નાનો ભાગ.
અક્ષર ઉપરથી શબ્દ બનશે. અક્ષરોનો સમૂહ એટલે શબ્દ. તો અહીંયા શું કીધું કે અર્થવાળો વર્ણ હોય કે અર્થવાળો અક્ષર હોય તો એનો સમૂહ એટલે કે શબ્દ. અહીંયા કીધું કે જ વત્તા આ એટલે કે જા, એવી રીતે ગ વત્તા આ એટલે કે ગા. એ એકાક્ષરી શબ્દ હોવા છતાં તેનો ચોક્કસ અર્થ સમજાય છે. પરંતુ તીનો અર્થ કોઈ હોતો નથી. આપણે કોઈને કહીએ કે જા અહીંયાથી તો જા, અને ગા એટલે કે તું સિંગિંગ કર તો એનો અર્થ સમજાય છે, પરંતુ તીનો અર્થ કોઈ સમજાતો નથી. આ સિંગલ શબ્દ છે તો પણ આપણે તેને સમજી શકીએ છીએ, પરંતુ જે તી છે તો તેને સમજી શકતા નથી. તો પહેલાં આવે અક્ષર. અક્ષર એટલે કે જે છૂટા છૂટા ધ્વનિઓ હોય તો તેનો સમૂહ એટલે કે અક્ષર. અક્ષરોનો સમૂહ એટલે કે શબ્દ. હવે આગળ જોઈએ આપણે. ત્રીજા નંબરમાં છે અંગ. અંગ વિશે સમજૂતી મેળવીએ. સૌ પ્રથમ હતો વર્ણ. વર્ણ એટલે કે જે છૂટા છૂટા ધ્વનિઓ હતા તો એ ધ્વનિઓનું સંયોજન કરતા હતા ત્યારે અક્ષર બનતો હતો. અક્ષરોનો સમૂહ હતો, એનું સંયોજન કરતા હતા ત્યારે શબ્દ બનતો હતો. અને ત્રીજા નંબરમાં કીધું અંગ. અંગ એટલે શું કે શબ્દ હોય તો એની આગળ અથવા પાછળ આપણે કોઈ પ્રત્યય લગાડીએ, પર પ્રત્યય અથવા પૂર્વ પ્રત્યય, તો તેને શું કહેવાય? અંગ કહેવાય. અહીંયા દાખલા તરીકે વનાટ શબ્દ આપ્યો આપણને, તો વનાટમાં વન શબ્દ છે. વન એટલે કે વનવું, અને પાછળ આટ લાગેલું છે, તો આ બે રૂપ ભેગા થઈને શબ્દ બનેલો છે. જેમાં વન શબ્દ છે તો એ તો ચોક્કસ અર્થ ધરાવે છે, પરંતુ આ આટ છે તો તેને શું કહેવાય? પ્રત્યય કહેવાય. વન વત્તા આટ એમ શબ્દ સમૂહ બન્યો છે વનાટ, તો તેને શું કહેવાય? અંગ કહેવાય. ચોથા નંબરમાં છે આપણું પ્રત્યય. પ્રત્યય એટલે શું કે વ્યાકરણગત અર્થ ધરાવનાર રૂપને પ્રત્યય કહેવામાં આવે છે. તેઓને પોતાનો કોઈ કોષગત એટલે કે ડિક્શનરીનો અર્થ હોતો નથી. પ્રત્યયમાં શું થાય કે એમનો કોઈ અર્થ હોતો નથી. અહીંયા આપણે ઉપર ઉદાહરણ જોયું કે જે શબ્દ હતો વન, તો એનો આપણે એક અર્થ છે કે વનવું, પરંતુ અહીંયા પાછળ આપણને આઠ શબ્દ આપ્યો છે તો આઠ શબ્દનો કોઈ અર્થ આવતો નથી. તો જે આ આઠ શબ્દ છે તો તેને શું કહેવાય? પ્રત્યય કહેવાય. પ્રત્યય મુખ્ય બે પ્રકારના હોય છે, તો તેના વિશે આપણે સમજૂતી મેળવી લઈએ. પહેલું છે અંગ સાધક પ્રત્યયો અને બીજું છે પદ સાધક પ્રત્યયો. જે પ્રત્યયો લગાડવાથી મૂળભૂત અંગને વ્યાકરણગત કામગીરી બદલાય અને નવું અંગ રચાય તેને શું કહેવાય? અંગ સાધક પ્રત્યય કહેવામાં આવે છે. અહીંયા વાત શું કરી કે જે પ્રત્યય લગાડીએ આપણે આગળ કે પાછળ અને મૂળભૂત વ્યાકરણની કામગીરી બદલાય અને નવું કોઈ અંગ રચાય તો તેને શું કહેવાય? અંગ સાધક પ્રત્યય કહેવાય. અહીંયા એક શબ્દ આપ્યો મધુર, એ વિશેષણ છે, એની પાછળ આપણે તા શબ્દ ઉમેરી દઈએ એટલે શબ્દની પાછળ શબ્દ આ ઉમેરીએ અને પ્રત્યય લગાડીએ તો મધુરતા એવો ભાવવાચક શબ્દ બને છે. આને શું કહેવાય? અંગ સાધક પ્રત્યય કહેવાય. ત્યારબાદ કીધું પદ સાધક પ્રત્યય. પદ સાધક પ્રત્યયમાં શું કીધું કે આ પ્રત્યયો લગાડીને પદ બનાવવામાં આવે છે, જેથી તેને વાક્યમાં યોગ્ય રીતે વાપરી શકાય. અહીંયા નામ ઉપરથી જ ગુણ મળી જાય કે જે શબ્દ હોય તો એને પદ લગાડવામાં આવે. તેને વિભક્તિના પ્રત્યયો જેમ કે થી, માં, કે, ને પણ કહેવામાં આવે છે. એટલે કે જે શબ્દોમાં થી, માં, કે, ને આ વપરાય છે તો તેને શું કહેવાય? પદ સાધક પ્રત્યયો કહેવામાં આવે છે. જેમ કે અહીંયા જોઈ લઈએ આપણે મારી, તો મારી અને પાછળ એ, તો અહીંયા જે એ શબ્દ આવ્યો તો એને શું કહેવાય? પદ સાધક શબ્દ કહેવાય. આમ તમે સમજી ગયા હશો. તો જે વ્યાકરણના મુદ્દાઓ છે તો તેના વિશે આપણે પ્રકરણ નંબર 3માં વધુ સારો અભ્યાસ કરીશું. હવે આપણે છેલ્લો પ્રકાર જોઈ લઈએ, જે છે વાક્ય. સૌ પ્રથમ જોઈએ વાક્યની રચના, કે કોઈ પણ વાક્ય કેવી રીતે બને. તો વાક્યને મુખ્યત્વે 4 તત્વો હોય છે. આ તમે યાદ રાખજો કે વાક્ય જે બને છે તો એને 4 તત્વો હોય છે. પહેલું હોય પદક્રમ. પદક્રમ એટલે કે જે તમારા શબ્દો છે એ યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા છે કે નથી ગોઠવાયેલા. અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે ખાડાને આ લોકોએ અખાડો કહેતા હશે. આ સાચું છે, પરંતુ એનો ખોટો પણ નીકળી શકે કે લોકો ખાડાને અખાડો કહેતા હશે, એ ખોટું લાગે. તો પદક્રમમાં શું થાય કે વાક્યમાં પદોને ચોક્કસ અને નિશ્ચિત ક્રમ હોય છે અને તેના અંદર ગોઠવવામાં આવે છે. અહીંયા એક ઉદાહરણ તમને આપું કે હું નિલેશ છું, તો એ સાચું વાક્ય છે, પરંતુ એમ કહું કે છું હું નિલેશ, તો એ ખોટું વાક્ય છે. તો અહીંયા પદક્રમની જે વિભાવના છે તે તમને ખબર પડે. તેવી રીતે બીજા નંબરમાં છે પદ સંવાદ. પદ સંવાદ એટલે શું? વાક્યમાં પદો એકબીજા સાથે મેળમાં હોય છે, ક્રિયાપદ પ્રમાણે બદલાતા હોય છે. ધારો કે એક પદ છે કહેતા હશે. જે કહેતા હશે તો આપણને સાચું લાગે, પરંતુ કોઈ એમ કહે કહેતું હશે, તો જે કહેતું હશે એ આપણને કંઈ ખોટું લાગે કે
વ્યાકરણની શુદ્ધિમાં કંઈ ભૂલ છે, જે સંવાદ કરી રહ્યા છે તો એમાં ભૂલ છે. તો પહેલો છે પદક્રમ, બીજો છે પદ સંવાદ. ત્રીજો પ્રકાર છે આરોહ અવરોહ. આરોહ અવરોહ એટલે શું કે જે આપણે વાક્ય બોલીએ છીએ તો એનો સૂર ઊંચો કે નીચો કેટલો જાય છે તેને આરોહ અવરોહ કહે. જેમ કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો હું શું એવો ભાવ વ્યક્ત કરીશ. આશ્ચર્ય હશે, અરે, તો આવો ભાવ વ્યક્ત કરીશ. પછી ઉદ્ધારમાં સૂર બદલાય છે. આથી વાક્યમાં કયો ભાવ વપરાય છે તો તેને શું કહેવાય? આરોહ અવરોહ કહેવાય. મુખ્યત્વે આ તમારી વાક્ય રચના છે તો તેના પર નિર્ભર રહે છે. ત્યારબાદ આવે શબ્દ જંક્ચર. જંક્ચર વિશે પણ આપણે વ્યાકરણમાં ડિટેલ્સમાં અભ્યાસ કરીશું. અહીંયા તમે જોઈ લો કે જંક્ચર એટલે શું કે શબ્દો વચ્ચે ક્યાં અટકવું એ ખૂબ જ અગત્યનું છે. આપણે ખોટી જગ્યાએ અટકીએ તો તેનો અર્થ બદલાઈ જાય. ધારો કે હું બોલું અખાડો. અખાડો બોલ્યો તો એનો મતલબ શું થાય? એવો ખાડો નહીં, એટલે આના જેવો ખાડો જ નહીં. પરંતુ એમ બોલું સરંગ એ રીતે બોલું કે અખાડો. અખાડોનો અર્થ શું થાય? કુસ્તીનું મેદાન અથવા કુસ્તીનું સ્થાન. તો અંતે નિષ્કર્ષમાં આપણે જોઈએ કે વાક્ય ફક્ત શબ્દોનો સમૂહ નથી. વાક્યમાં શું શું હોય? પદક્રમ હોય, પદ સંવાદ હોય, આરોહ અવરોહ હોય અને જંક્ચર હોય. જંક્ચર એટલે શું? જંક્ચર એટલે જે શબ્દો વચ્ચે ક્યાં અટકવું એ ખૂબ જ અગત્યનું હોય. તો ખોટી જગ્યાએ અટકવાથી અર્થ બદલાઈ જાય તો તેને શું કહેવાય? જંક્ચર કહેવાય. ભાષાના મૂળભૂત ઘટકો વિશે આપણે એક વખત રિવિઝન કરી લઈએ. પહેલું છે વર્ણ કે અક્ષર. અક્ષર કેવી રીતે બને? જે છૂટા છૂટા ધ્વનિઓ હોય તો ધ્વનિઓનો સમૂહ હોય તો ધ્વનિઓને સમૂહને શું કહેવામાં આવે? અક્ષર કહેવામાં આવે. પછી આવે રૂપ કે શબ્દ. હવે શબ્દ કોને કહેવાય? જે અક્ષરો છે તો અક્ષરોના સમૂહને શું કહેવાય? શબ્દ કહેવાય. જો તે એકાક્ષરી હોય અને અર્થ ધરાવતા હોય તો તેને પણ આપણે શબ્દ કહી શકીએ, જેમ કે ગા અને જા. ત્યારબાદ આવે અંગ. અંગ એટલે શું કે જે શબ્દના આગળ અથવા પાછળ આપણે પ્રત્યય લગાડી શકીએ તો તેને શું કહેવાય? અંગ કહેવાય. અહીંયા વનાટ શબ્દ આપ્યો તો વન વત્તા આટ, જેમાં વન તો શબ્દ હતો અને પાછળ પ્રત્યય લાગ્યો તો અને બંનેનું સંયોજન થયું ત્યારે વનાટ શબ્દ બન્યો તો તેને શું કહેવાય? અંગ કહેવાય. ચોથા નંબરે હતું પ્રત્યય. પ્રત્યય એટલે વનાટ શબ્દમાં પાછળ આઠ શબ્દ લાગ્યો તો તેને શું કહેવાય? પ્રત્યય કહેવાય. અને પ્રત્યયના મુખ્યત્વે બે પ્રકાર હોય. એક છે અંગ સાધક પ્રત્યય અને બીજું છે પદ સાધક પ્રત્યય. અંગ સાધક પ્રત્યયમાં શું થાય કે જે મૂળભૂત શબ્દો હોય તેની પાછળ અન્ય એક શબ્દ લગાડીને અને નવો શબ્દ બને તો તેને શું કહેવાય? અંગ સાધક પ્રત્યય. જેમ કે મધુર વત્તા તા એટલે કે મધુરતા. અન્ય શબ્દ છે પદ સાધક પ્રત્યય. પદ સાધક પ્રત્યયમાં શું થાય કે થી, માં, કે, ને જેવા શબ્દો જે વિભક્તિના પ્રત્યયો છે તો તે લગાડીને નવો શબ્દ બને. જેમ કે મારી હોય તો મારીની પાછળ આપણે મારીએ એવો શબ્દ વાપરીએ તો તેને શું કહેવાય? પદ સાધક પ્રત્યય કહેવાય. અંતે વ્યાકરણના મુખ્યત્વે 4 તત્વો વિશે વાત કરી લઈએ. વાક્ય રચના કરીએ તો મુખ્યત્વે 4 તત્વો હોય છે. એક હોય છે પદક્રમ. પદક્રમ એટલે કે વાક્યને યોગ્ય ક્રમ આપવામાં આવે. બીજું છે પદ સંવાદ. પદ સંવાદ એટલે શું કે જે વાક્ય છે એ સાચી રીતે બોલાયું છે કે નથી તેને શું કહેવાય? પદ સંવાદ કહેવાય છે. ત્રીજું છે આરોહ અવરોહ. આરોહ અવરોહ એટલે કે જે વાક્ય આપણે બોલીએ છીએ તો એનો સૂર કેટલો ઉપર કે નીચો જાય છે તેને શું કહેવાય? આરોહ અવરોહ કહેવાય. અને જેના લીધે પ્રશ્ન, આશ્ચર્ય કે ઉદ્ગાર આવા અનેક ભાવો બનતા હોય છે. ત્યારબાદ આવે જંક્ચર. જંક્ચર એટલે કે જે શબ્દો હોય તો શબ્દોના વચ્ચે ક્યાં અટકવું કે જેનો અર્થ બદલાઈ જાય તો તેને શું કહેવાય? જંક્ચર કહેવાય. જેમ કે અહીંયા અખાડો અને અહીંયા અખાડો બંને શબ્દના અર્થ અલગ અલગ હતા. અહીં ભાષાનું વૈજ્ઞાનિક પૃથ્થકરણ કરવા માટે એક કોષ્ટક આપવામાં આવ્યું છે. જેમ કે પહેલાં આવે છે ધ્વનિ. ધ્વનિઓનો સમૂહ શું બને છે? અક્ષર બને છે. અક્ષરોના સમૂહને અર્થપૂર્ણ બનાવવામાં આવે છે તો તેને રૂપ કહેવાય. ત્યારબાદ પ્રાથમિક રચના. પ્રાથમિક રચના એટલે શું કે જે શબ્દ બન્યો છે તો એની મૂળભૂત કે પ્રાથમિક રચના, જેમાં જે રૂપ હોય, શબ્દ હોય તો શબ્દના આગળ કે પાછળ કોઈ અંગ લગાડીએ. અંગમાં શું હોય કે પદ સાધક પ્રત્યય હોય, કાં તો પૂર્વ પ્રત્યય હોય કાં તો પર પ્રત્યય હોય. ક્રમ, પદ સંવાદ, આરોહ અવરોહ અને જંક્ચર. અને છેલ્લે જે વાક્યોનો સમૂહ છે તો તે ભાષા બને છે. આમ તમે યાદ રાખજો કે પહેલાં ધ્વનિ, ધ્વનિઓનો સમૂહ અક્ષર, અક્ષરોનો સમૂહ રૂપ, રૂપના સાથે પ્રત્યય લગાડીએ તો પ્રાથમિક રચના, પ્રાથમિક રચના સાથે પદ સાધક પ્રત્યય લગાડીએ તો દ્વિતીય રચના અને પદક્રમ, પદ સંવાદ, આરોહ અવરોહ અને જંક્ચર વાપરીએ તો વાક્ય બને. વાક્યોનો સમૂહ છેલ્લે ભાષા બને. અહીંથી આપણો મુદ્દો નંબર 2 માતૃભાષાની પરિભાષા એટલે કે ડેફિનેશન ઓફ મધર લેંગ્વેજ.
આપણે માતૃભાષા કોને કહીએ તો તેના વિશે સમજૂતી પ્રાપ્ત કરવાની રહેશે। માતૃભાષાનો શાબ્દિક અર્થ શું થાય? મા પાસેથી મેળવેલી ભાષા, એટલે એવી ભાષા કે જે આપણે પોતાની માતા પાસેથી મેળવીએ। જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી, આ સંસ્કૃતનો શ્લોક છે તો તે વિશે તમને ખબર હશે કે જે જનની એટલે કે માતા હોય અને જન્મભૂમિ હોય એ સ્વર્ગથી પણ વધારે મહાન હોય છે। આ ભાવના મુજબ વિચારીએ તો એનો અર્થ શું થાય કે જન્મભૂમિ રૂપી માતાની છાયામાં કોઈ એક સ્થળ વિસ્તારમાં વસતા માનવીઓને જે ભાષા દ્વારા પોતાના રોજિંદા વ્યવહારો ચલાવે છે તેને માતૃભાષા કહેવામાં આવે છે। આનો અર્થ શું થયો કે કોઈ એક સ્થળ વિસ્તાર છે તેમાં માનવીઓ વસે છે અને જે ભાષા ઉપયોગ કરે છે પોતાના રોજિંદા જીવનના વ્યવહારો ચલાવવા માટે, તો તેને શું કહેવાય? માતૃભાષા કહેવામાં આવે છે। આ પરથી એ બાબત સ્પષ્ટ થાય છે કે એક સમાન ભાષા સમજનાર લોકોના નિત્ય એટલે કે રોજબરોજના વ્યવહારના સાધન તરીકે જે ભાષા બોલાય છે તે માતૃભાષા છે। તો એક બીજી શોર્ટ ડેફિનેશન છે કે એક સમાન જે ભાષા લોકો સમજે છે અને લોકો જે નિત્ય એટલે કે રોજના વ્યવહારો કરે છે અને જે વ્યવહાર કરવા માટે ભાષાનો ઉપયોગ કરે છે તો તેને શું કહેવાય? માતૃભાષા કહેવામાં આવે છે। અહીં ભાટિયા અને ભાટિયા દ્વારા એક પુસ્તક લખાયું હતું, ધ પ્રિન્સિપલ્સ એન્ડ મેથડ્સ ઓફ ટીચિંગ। તો તેના અંદર માતૃભાષાની વધુ સચોટ અને ઊંડાણપૂર્વક પરિભાષા આપેલી છે, તો તેના વિશે પણ આપણે સમજૂતી મેળવી લઈએ। માતૃભાષા એટલે શું? તો માતૃભાષા એ પોતાના લોકોના મૂલ્યો, વિચારો અને અભિપ્રાયો એટલે કે મતો કે સામાજિક શિક્ષણથી ઘડાયેલો છે તેનો સમૃદ્ધ વારસાનો પરિચય આપતી ભાષા। એટલે સરળ રીતે આનો મતલબ શું થાય કે આપણા પોતાના જે મૂલ્યો છે, પોતાના જે વિચારો છે અને જે પોતાના મતો છે જે સામાજિક શિક્ષણથી આપણને મેળવેલા છે તો તેનો સમૃદ્ધ વારસો અને એનો પરિચય આપતી ભાષા એટલે કઈ? માતૃભાષા। આ કોઈ એક સામાન્ય બોલી નથી, પરંતુ વ્યક્તિ સાથે વણાયેલી ગયેલી અને માનવીના વ્યવહારિક જીવનને અસર કરતી સ્પષ્ટ ભાષા છે। માનવના વ્યવહારિક જીવનને અસર કરે છે માતૃભાષા। માતૃભાષા વિના માનવ હસ્તીની કલ્પના કરવી અશક્ય છે। વ્યક્તિ પોતાના સમગ્ર જીવન પર્યંત માતૃભાષાને પોતાની સાથે રાખે છે, એટલે વ્યક્તિ જ્યાં સુધી જીવે તો તેની પાસે માતૃભાષા રહે છે અને પોતિકા લોકો સાથે તે જ ભાષામાં પોતાના તમામ વ્યવહારો ચલાવે છે। પોતિકા લોકો એટલે કે પોતાના લોકો સાથે જ તે માતૃભાષાનો ઉપયોગ કરે છે। આપણે જે માતૃભાષાનો ઉપયોગ કરીએ, હું અત્યારે ગુજરાતી બોલું તો એ મારી માતૃભાષા, વ્યવહારિક જીવનમાં હું એનો જ ઉપયોગ કરું, એ સ્પષ્ટતી ભાષા છે। મારા જે મૂલ્યો છે, મારા વિચારો છે કે મારા જે અભિપ્રાયો છે એ સામાજિક શિક્ષણથી ઘડાયેલા છે અને તે મારા વારસાનો પરિચય આપે છે અને તે ભાષા એટલે કે મારી માતૃભાષા। આમ વ્યાપક સ્વરૂપે કહી શકાય કે માતૃભાષા એટલે જન્મથી મૃત્યુ પર્યંત માણસ સાથે અસ્તિત્વ ધરાવતી ભાષા। એટલે જન્મથી લઈને મૃત્યુ સુધી જે ભાષા આપણી સાથે રહે, અસ્તિત્વ ધરાવે તે માતૃભાષા અથવા માણસના અસ્તિત્વની સાચી ઓળખ આપતી ભાષા। કોઈ વ્યક્તિ કઈ જગ્યાનો છે તો તેની ઓળખ પણ માતૃભાષા આપે છે। તો અહીં આપણો આ મુદ્દો પણ પૂરો થાય છે। આ પછી આપણે અન્ય મુદ્દો લઈએ। હવે આપણે વાત કરીશું ભાષાના વિવિધ સ્વરૂપો એટલે કે વેરિયસ ફોર્મ્સ ઓફ લેંગ્વેજ। તો અહીં વાત કરવામાં આવી છે કે ભાષા એ વિચારોની આપ-લે કરવાનું માધ્યમ છે। આપણા જે વિચારો છે તો આપ-લે કરવી હોય તો એના માટેનું માધ્યમ શું છે? ભાષા છે। ભાષાની વિવિધ અભિવ્યક્તિઓ અને અર્થઘટન માનવીની ઇન્દ્રિયો દ્વારા કરવામાં આવે છે। આપણી કુલ 5 ઇન્દ્રિયો છે તો એ 5 ઇન્દ્રિયો દ્વારા જે આપણે અભિવ્યક્તિ કરીએ છીએ, ભાષાની અભિવ્યક્તિ એટલે કે ભાષાની આપ-લે કરીએ છીએ તો તેનું અર્થઘટન કરવામાં આવે છે। ઇન્દ્રિયોના ઉપયોગના આધારે ભાષાના મુખ્યત્વે 3 સ્વરૂપો દર્શાવવામાં આવ્યા છે। મુખ્યત્વે 3 સ્વરૂપો છે, એક શ્રાવ્ય સ્વરૂપ, બીજું છે દ્રશ્ય સ્વરૂપ અને સ્પૃશ્ય સ્વરૂપ। ભાષાનું શ્રાવ્ય સ્વરૂપ, જ્યારે કોઈ વ્યક્તિ બોલે છે અને કોઈ વ્યક્તિ સાંભળે છે, એક વ્યક્તિ બોલશે અને એક વ્યક્તિ સાંભળશે ત્યારે ભાષાનું શ્રાવ્ય સ્વરૂપ અસ્તિત્વમાં આવે છે। આ ભાષાનું મૂળભૂત અને મુખ્ય સ્વરૂપ છે। જે શ્રાવ્ય સ્વરૂપ છે તો એ મૂળભૂત અને મુખ્ય સ્વરૂપ છે। જ્યારે લેખિત સ્વરૂપ કે લિપિ અસ્તિત્વમાં નહોતી ત્યારે માત્ર શ્રાવ્ય સ્વરૂપે જ પ્રયોજાતું હતું, એટલે કે જ્યારે લેખિત સ્વરૂપ અને લિપિ અસ્તિત્વમાં નહોતી ત્યારે જે માહિતી સંચાર હતી એ સ્વાભાવિક રીતે શ્રાવ્ય સ્વરૂપે જ થતી હતી। આ સ્વરૂપ મૂળભૂત રીતે અસ્થાયી હોય છે। અસ્થાયી એટલે કે ટેમ્પરરી, આ કાયમી સ્વરૂપે ના હોય। આપણે જેવી વાતચીત કરીએ, જેવી માહિતી સંચાર કરીએ તેવું જે પૂરું થઈ જાય। તેના માટે વક્તા અને શ્રોતા બંનેની પ્રત્યક્ષ હાજરી જરૂરી હોય છે। અહીં સ્પીકર અને જે રિસીવર હોય તો બંને હાજર હોય છે। નિરીક્ષર લોકો આજીવન પોતાનો વ્યવહાર આ સ્વરૂપ એટલે કે શ્રાવ્ય સ્વરૂપથી જ ચલાવતા હોય છે।
જે નિરક્ષર લોકો હોય તો તેમને અક્ષર જ્ઞાન ન હોય એટલે શ્રાવ્ય સ્વરૂપે જ પોતાનું જે વ્યવહાર હોય તો તે ચલાવે છે. જો કે આધુનિક સમયમાં રેડિયો છે, ટેલિફોન છે, ગ્રામોફોન છે કે જે ટેપ રેકોર્ડર છે તો આ શ્રાવ્ય ઉપકરણની મદદથી તેના જે સ્વરૂપ હોય છે તો તેને સ્થાયી બનાવી શકાય છે અને લાંબા સમયગાળા સુધી આપણે સાચવી શકીએ છીએ અને સમયની અને સ્થળની મર્યાદા પણ દૂર થાય છે. હવે આપણે વાત કરીશું દ્રશ્ય સ્વરૂપની. જ્યારે ભાષા આંખ વડે ગ્રહણ કરી શકાય એટલે કે જે ભાષા છે આપણે આંખ વડે જોઈ શકીએ ત્યારે તે દ્રશ્ય સ્વરૂપ બને છે. લિખિત ભાષા એ દ્રશ્ય ભાષા છે એટલે કે આપણે જે લખીએ છીએ તે દ્રશ્ય છે કારણ કે તેને જોઈ શકીએ આપણે. આ એક ગૌણ સ્વરૂપ હોવા છતાં લેખન કળા અને મુદ્રણ કળા, લેખન કળા એટલે કે લખાણની કળા અને જે મુદ્રણ કળા એટલે કે પ્રિન્ટિંગ છે તો તેના લીધે વધુ ટકાઉ અને વ્યાપક બન્યું છે. વ્યાપક એટલે કે દૂર સુધી વિસ્તરેલું છે, ટકાઉ એટલે કે લાંબા સમય સુધી સાચવી શકાય. સાંસ્કૃતિક વારસાના હસ્તાંતરણમાં તેનો ફાળો વિશેષ હોય છે એટલે કે જે સાંસ્કૃતિક વારસો હોય તો તેના હસ્તાંતરણમાં તેનો ફાળો વિશેષ હોય છે. લખાણ ઉપરાંત મુખ મુદ્રાઓ, હાથ માથાના હલનચલન, ચેષ્ટાઓનો સમાવેશ પણ અહીં થાય છે. જે બહેરા અને મૂંગા લોકો હોય, જે બહેરા એટલે સાંભળી ન શકે, મૂંગા એટલે બોલી ન શકે, તેમજ નૃત્યમાં ભાવ દર્શાવવા માટે દ્રશ્ય સ્વરૂપનો ઉપયોગ થાય છે. અંતે છે સ્પૃશ્ય સ્વરૂપ. સ્પૃશ્ય એટલે કે જે ટચ કરી શકાય, જેને આપણે ટચ કરી શકીએ. જ્યારે સ્પર્શ દ્વારા ભાષા ગ્રહણ કરાય છે ત્યારે તેને સ્પૃશ્ય સ્વરૂપ કહેવાય છે. આપણે મેઇન ટચ કરવાનું રહેશે. આ સ્વરૂપનો ઉપયોગ ખાસ કરીને અંધજનો કરે છે. જે બ્લાઇન્ડ હોય તો બ્લાઇન્ડ વ્યક્તિઓ આનો ઉપયોગ કરે છે. અંધજનો માટે બ્રેઇલ લિપિ જે લુઈસ બ્રેઇલ દ્વારા લખવામાં આવી હતી તો તે સ્પર્શ સંજ્ઞાઓનું એક વિકસિત સ્વરૂપ છે. આ સ્વરૂપ ગૌણ છે અને દ્રશ્ય સ્વરૂપની તુલનામાં ઘણું સીમિત છે એટલે કે આ ખૂબ જ લિમિટેડ છે. આમ ભાષાના ત્રણેય સ્વરૂપની પોતાની આગવી વિશેષતાઓ છે પરંતુ માનવ જીવનમાં શ્રાવ્ય અને દ્રશ્ય સ્વરૂપનો સૌથી વધારે અને વિશેષ અને મહત્ત્વપૂર્ણ ઉપયોગ થાય છે. આપણે જોયું તે મુજબ ભાષાના વિવિધ સ્વરૂપોમાં મુખ્ય ત્રણ સ્વરૂપો છે. એક શ્રાવ્ય, બીજું દ્રશ્ય અને ત્રીજું સ્પૃશ્ય. શ્રાવ્ય એટલે સાંભળીને, દ્રશ્ય એટલે કે જોઈને અને સ્પૃશ્ય એટલે કે સ્પર્શ કરીને. હવે આપણે વાત કરીએ સ્વાધ્યાય વિશે. પ્રશ્ન નંબર 1. ભાષાની પરિભાષા કોઈપણ બે વ્યાખ્યાઓને આધારે સ્પષ્ટ કરો. એટલે આમાં તમારે શું લખવાનું હશે તમને જણાવી દઉં. જે અહીં ભાષાની પરિભાષા છે તો અહીંયા બે વ્યાખ્યા આપેલી છે, એક સ્વીટ અને એક લુઈસ ગ્રે દ્વારા, તો તે તમારે લખવાનું રહેશે. તેમજ નીચે મુજબના તારણો મળેલા છે તો તે લખવાના રહેશે. પહેલું છે કે ભાષા એ મનસ્વી અને ધ્વનિ સંકેતોની વ્યવસ્થા છે. બીજું છે ભાષા નિશ્ચિત અર્થ દર્શાવતી જટિલ વ્યવસ્થા છે. ત્યારબાદ ભાષા એ સામાજિક ઘટના છે. ચોથું નંબર છે ભાષા ટેવોનો સમૂહ છે. એ પછી ભાષા એ કેવળ સંસ્કાર છે અને સર્જનાત્મકતા. અને છઠ્ઠો નંબર છે ભાષા દ્વારા સમાજ ચાલે છે. તો આ જે મુદ્દા હતા તો એ પ્રશ્ન નંબર 1માં તમારે લખવાના રહેશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે માતૃભાષાની પરિભાષા સ્પષ્ટ કરો. માતૃભાષાનો શાબ્દિક અર્થ મા પાસેથી મેળવેલી એવી ભાષા અને જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. તો તમારે આ પણ લખવાનું રહેશે. પછી નીચે ભાટિયા અને ભાટિયા દ્વારા પુસ્તકો ધ પ્રિન્સિપલ્સ એન્ડ મેથડ્સ ઓફ ટીચિંગ, તો તે પણ તમારે જણાવવાનું રહેશે. એ સિવાય અહીં વ્યાખ્યા આપેલી છે અને આ બાકીના મુદ્દા છે તો તે પણ તમારે અહીં લખવાના રહેશે. ત્રીજો પ્રશ્ન છે ભાષાના વિવિધ સ્વરૂપો સવિસ્તાર સમજાવો. ભાષાના વિવિધ સ્વરૂપો સવિસ્તાર સમજાવો. તો આમાં શ્રાવ્ય સ્વરૂપ, પછી દ્રશ્ય સ્વરૂપ અને છેલ્લે છે સ્પૃશ્ય સ્વરૂપ. તો આ તમારે લખવાનું રહેશે. અંતે મિત્રો, વિડીયો જોવામાં મજા આવી હોય તો તમે વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરજો. તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો કોઈ પણ ક્વેરી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અથવા અહીંયા ઇન્ક્વાયરી નંબર આપ્યો છે તો તમે વોટ્સઅપમાં મેસેજ પણ કરી શકો છો. જય હિન્દ, જય ભારત.